ભાવનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે છે વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હી સ્થિત ભારત મંડપમાં ખાતે આ યોજાયેલ એઆઈ સમિટ દરમિયાન કરાયેલી ટિપ્પણીઓને લઈને ભાજપે ઘોઘા ગેટથી પદયાત્રા સ્વરૂપે વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ માર્ચમાં મનપાના મેયર, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો છે તે જોડાયા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની અધ્યક્ષતામાં તારીખ 16 થી 20 દરમિયાન જે વિશ્વ લેવલની એઆઈ સમિટ થઈ હતી, એ સમિટમાં લગભગ 120 જેટલા દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો અને રાષ્ટ્રના વડાઓ હાજર રહ્યા હતા। આ સમિટમાં તારીખ 21 ગઈકાલે જે કોંગ્રેસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે કે જે સમિટનો ત્યાં કપડાં કાઢી અને વિરોધ કરવામાં આવ્યો, આના ઉપરથી એવું વર્તાય છે કે કોંગ્રેસની માનસિકતા હંમેશા દેશ વિરોધી રહી છે। આ દેશ વિરોધી માનસિકતાના વિરોધમાં ગુજરાત પ્રદેશની સૂચનાથી અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અધ્યક્ષ યુવા મોરચાના શ્રી ભવદીપસિંહ ગોહિલના